એક જગ્યાએ હમણાં વડ સાવિત્રીના વ્રતને દિવસે વડલાની પૂજા થતી હતી અને એ વડલાની પૂજા છે બેનો કરતી હતી. ન્યાથી બરાબર એક દાદા નીકળ્યા. દાદાએ પડકારો કર્યો કે એ બેનું, તમે આ વડલાની ભલે પૂજા કરો, વડની પૂજા કરો, પણ વરની પૂજા કરજો. હમણાં આ દાદા છે, દાદા બરાબર છે એ પસાર થતા હતા અને કોકે કીધું, દાદા કેમ છો, મજામાં ને? દાદા કે મજા તો હોય ને, પણ એ કે આ બાયું હક લેવા નથી દેતી. એ કે કેમ? એ કે હકે જીવાય નથી દેતી અને કડવા સ્વચના વ્રત કરીને હકે મરવાય નથી દેતી. આવું છે. એક બેન હમણાં હાડીવાળાની દુકાને ગયા અને હાડીવાળાની દુકાને જઈને કે મને એક મસ્ત મજાની હાડી બતાવો. ઓલા સાડીવાળાએ તો આમ આખો શોરૂમ છે ખોલ્યો. એ કે જો બેન આ ગમી, જો બેન આ પસંદ પડી, અરે બેન જો આ પસંદ પડી. બેને બધી ના પાડી. એટલે ઓલા દુકાનવાળાએ કીધું કે પણ બેન તમારે હાડી જોવે કેવી એ તો કયો. તો બેન કે આમ હું બરાબર પહેરીને નીકળું ને તો અમારા આડોશી પાડોશી બળીને રાખ થઈ જવા જોઈએ એવી હાડી જોવે છે. આને કોણ સમજાવે? બરાબર. એક પતિ છે પોતાની પત્નીને લઈને ગાડીના શોરૂમમાં ગાડી ખરીદવા માટે ગયો. એટલે પત્નીને પૂછ્યું, એ કે બોલ આટલી બધી ગાડી પડી છે, આમાંથી આપણે કેવી ગાડી ખરીદવી છે? એટલે પત્નીએ કીધું કે એક કામ કરો, કોઈની પાસે ન હોય ને એવી ગાડી ખરીદી લઈએ આપણે. એટલે પતિએ કીધું તો એ કે તો મારે પંખા વગરની સાયકલ જ ખરીદવી પડશે. એક દર્દી છે એ ડોક્ટર પાસે ગયો ને બરાબર ડોક્ટર પાસે જઈને એમ કે ભાઈ દવા લઈને નીકળ્યો. હજી તો દરવાજાની બહાર નીકળે ત્યાંથી ઘૂમરી મારીને પાછો આવ્યો. એટલે ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ એ કે મને મારી પાછળ કોઈક હાલતું આવતું હોય ને એવું લાગે છે. ડૉક્ટર સાહેબ કે પરફેક્ટ, તમારી હાવ સાચી વાત છે. એ તમારી પાછળ જ આવે છે. કે કોણ? એ કે મારો કમ્પાઉન્ડર. પણ એ કે કેમ? એ કે તમે બિલ ચૂકવા વગરના વહી ગયા ને એટલે પાછળ આવે છે. હવે બિલ ચૂકવી દો, કોઈ પાછળ નહીં આવે. હા, આવું થાય ઘણી વખત. હા, ઘણા બધાને તમે જુઓ એટલો બધો ખાવા પીવાનો શોખ ને ન પૂછો વાત. અને હમણાં આપણે ખબર ઓલી બેનો તો પાણીપુરીએ વળી, અને આ પાણીપુરી એટલે પાણીપુરી ખવાય ના નથી, પણ અમુક ઉંમરે પાણીપુરી ખવાય, અમુક ઉંમર પછી પાણીપુરી ન ખવાય. શું કામ? કારણ કે અમુક ઉંમરે પાણીપુરી ખાઈને તો પાણીની પિચકારી મોઢામાંથી બહાર નીકળે. જેલમાં ઘણા બધા કેદી ભેગા થયા એટલે પોતે સુખ દુઃખની વાતો કરતા હોય ને. એ કે તું શેમાં આવી ગયો, તને કેમ અહીંયા લઈ આવ્યા? એમાં એક જણાને પૂછ્યું કે ભાઈ તું શેમાં આવી ગયો? એ કે બસ એક નાનકડી એમથી ભૂલ થઈ. પણ એ કે કઈ ભૂલ થઈ? એ તો કે એ કે પૈસા સરકારી ખાતામાં નાખવાના હતા અને મેં મારા ખાતામાં નાખી દીધા. આવી નાનકડી ભૂલ થાય ઘણી વખત. એટલે એવું પણ થાય. હમણાં એક ભાઈ છે ભાષણ કરતો હતો અને ભાષણની અંદર એવું સરસ મને બોલતો હતો કે જે વ્યક્તિ પોતે બાયુનું કીધું માને, પત્નીનું કીધું કરે એને સ્વર્ગ મળે. હા, એ કે જે પુરુષ પોતાની પત્નીનું કીધું કરે એને સ્વર્ગ મળે. ત્યાં તો ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભો થયો. એ કે પત્નીનું કીધું ન કરે એને? એ કે એને તો અહીંયા સ્વર્ગ જ છે ને, એને ક્યાં સ્વર્ગ ગોતવાની જરૂર છે? હમણાં એક જગ્યાએ છે ભજનનો પ્રોગ્રામ હતો અને એક ભાઈ સરસમાનું ભજન ગાતા હતા. હેલો મારો સાંભળો રણુ જાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય, મારો હેલો સાંભળો. કેવી મસ્ત મજાની પંક્તિ આપી. હુકમ કરો તો પીર જાત્રાયું થાય. હુકમ અહીંયા તમે જો તો હું કમ કરો તો તમને જાત્રાયું થાય. આપણી અંદર એટલો હું છે એ એક કમ કરવાનો છે અને તો તમારી સફળતા છે તમને મળે. બાકી તો કે એ ભજન પૂરું થયું ને સરસમાના ભજન પૂરું થયું
એટલે એક ભાઈ એની પાસે આવ્યો કે તમારું ગળું બહુ મસ્ત છે. ઓલો કે મસ્ત જ હોય ને, સારું જ હોય ને. એ કે દરરોજ ને કે 3-3 કલાકના રિયાઝ કરું. અરે કે ઈ નહીં, આ તમે જે ઝભ્ભો પહેરો ને એના ગળાની વાત કરું છું. આને કોણ સમજાવે?